જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરશું કે હવે જે શિયાળો પિત્તની અંદર તમારે જે ચણાનું વાવેતર કરવું છે તો ચણાની વેરાયટીમાં જે આપણે અત્યારે 8 નંબર ચણા જે ખેડૂતોને મગજની અંદર એક જેમ આપણે બેહાડી દઈ કોઈ સોશિયલ મીડિયાની અંદર કે ભાઈ આ ચણાની વેરાયટી આવો એટલે 35 મણનું ઉત્પાદન થાય ને 40 મણનું ઉત્પાદન થાય ને 30 મણનું ઉત્પાદન થાય। હવે મિત્રો ખરેખર છે ને આ બધે સોગઠા બેહાડવાની વાત છે કે મારે મારું કરીને ખાઈ લેવું અને ખેડૂતની પત્તર ભલે ઠોકાઈ દે, ખેડૂતની જે દશા થવી હોય નહીં થાય, પણ હું મારું કેમ ભેગું કરી લઉં ને એ જ વસ્તુ અત્યારે માર્કેટમાં છે ને એક જ વસ્તુ છે, ખેડૂતોને પાયમાલ કરવાનું, ખેડૂતો પાસે જ લૂહી લેવાનું, કારણ કે ખેડૂત પાસે જ બધીને દેખાય છે અને ખેડૂત પાસે જ છે, કેમ કે ખેડૂત કણમાંથી મણ કરે છે એટલે ખેડૂત પાસે બધું પેદા થવાનું છે અને આમ ગણતરી કરો ને તો અર્થતંત્ર આખો ખેડૂત માથે ચાલે છે, આપણે જોઈ છીએ। એટલે આજે 8 નંબર ચણામાં અત્યારે માર્કેટની અંદર તમે જોયો ઘણી બધા કંપનીઓ છે, પ્રાઇવેટ છે, આવા ઘણા બધા જે 8 નંબર ચણા માટેની અત્યારે ભલામણ કરે કે 8 નંબર ચણાનું વાવેતર કરો ને બિયારણ આ કંપનીનું છે ને ફલાણી કંપનીનું છે ઢીકડું છે। મિત્રો એક તમને ખાસ કહી દઉં, 8 નંબર ચણાની વેરાયટી લેતા પહેલાં ખાસ ધ્યાન રાખજો, સાવચેતી રાખજો। જેમ ગિરનાર 4માં થયું ખેડૂતોને એવું ન થાય, આ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે 8 નંબર ચણાની આજે મેં કૃષિ યુનિવર્સિટીની અંદર સાહેબને આજે જ મેં ફોન કરેલો, એ લોકોએ એમ કીધું છે કે અમે કોઈને વાવવા માટે આપેલા નથી, હજી તો અમે આ વર્ષે અમે ફાઉન્ડેશનમાં ટૂંકમાં વાવવાના છીએ, પ્લોટિંગ કરવાના છીએ, ભલે ટૂંકમાં 8 નંબરની વેરાયટી લોકોએ બહાર પાડી દીધી છે પણ એટલું બધું હજી બિયારણ એ લોકો પાસે ન હોય, વેરાયટી જ્યારે ટૂંકમાં બહાર પાડી હોય ને ત્યારે એને ટૂંકમાં જાહેરાત કરી દીધી હોય છે। આ બિયારણ 8 નંબર ખરેખર ખેડૂતો પાસે આવતે વર્ષે ખેડૂતના હાથમાં બિયારણ આવશે। આ વર્ષે હજી 8 નંબરમાં લગભગ કોઈ પાસે બિયારણ છે નહીં, અને જો તમારે બિયારણ 8 નંબર ચણાનું જોતું જ હોય, દાખલા તરીકે તમને એમ થાય કે મારે 8 નંબર વાવવા છે ને માર્કેટની અંદર અત્યારે 8 નંબર, તમે ખાલી જુનાગઢ યુનિવર્સિટીમાં કૃષિ યુનિવર્સિટીમાં તમે ખાલી જઈ અને જે બિયારણની જે ટૂંકમાં ઓફિસ હોય ત્યાં તમે એના જે અધિકારીઓ હોય અધિકારીઓને તમે ખાલી પૂછી આવજો 8 નંબર ચણાનું, એટલે તમને ત્યાંથી ટોટલી માહિતી આપી દે કે એ લોકોએ જો કોઈ કંપનીને અથવા તો કોઈને ટૂંકમાં ગયા વર્ષે થોડા જ આજુ એને વાવવા માટે આપ્યું હોય છે, પ્લોટિંગ કર્યું હોય છે, તો કેટલું હોય છે 5 વીઘામાં કે 10 વીઘામાં થાય એટલું, દાખલા તરીકે હવે 5 વીઘામાં 10 વીઘામાં થાય એટલું બિયારણ કેટલું થાય દાખલા તરીકે, તો ભાઈ 10 વીઘાના ચણા હોય તો દાખલા તરીકે વધીને આપણે 30 મણ ગણીએ તો 15 ખાંડી ચણા થાય, તો હવે 15 ખાંડીમાંથી અટાણે 1500 ખાંડી કરે એનો મતલબ તમે સમજ્યા ને તમે, એટલે ખરેખર સમજા જેવી વાત છે। આ 2 વર્ષે 3 વર્ષે સતત આવી રીતે વાવેતર થાય ને ત્યાં ખેડૂતોના હાથમાં બિયારણ આવતું હોય છે, કેમ કે આ વખતે ગયા વર્ષની અંદર 10 વીઘામાં ઉપયોગ કર્યો હોય, 10 વીઘામાં એને ધારો કે 12 થી 15 ખાંડીનું ઉત્પાદન થયું હોય તો હવે ટૂંકમાં 100-150 વીઘાની અંદર વાવેતર કરશે અને 100-150 વીઘામાં જે ઉત્પાદન થયું હોય એને પછી ખેડૂતોને ટૂંકમાં અલગ ટૂંકમાં થોડા જાજુ આપવામાં આવતું હોય છે મિત્રો। એટલે 8 નંબરથી ખરેખર અત્યારે વેરાયટી બહુ સારી છે, 8 નંબરની કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે, બહુ સારી વેરાયટી છે એ 100%, પણ બિયારણ ક્યાંય 8 નંબર માર્કેટમાં છે નહીં। આજ જ મેં એક જાહેરાત આવે છે કંપનીને ફોન કર્યો, એ 8 નંબર બિયારણમાં ખેડૂતોને છેતરવાનો જ ધંધો છે મિત્રો, એટલે ખરેખર સાવચેતી રાખવાની વાત છે। બાકી જો તમારે વેરાયટી વાવવી હોય ખરેખર તો ચણા 5 નંબર જે ચણા છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સંશોધિત જાત છે અને પીએચ જાત છે અને બહુ સારી વેરાયટી છે 5 નંબર, અને બધી રીતે સારી વેરાયટી છે ને ઉત્પાદનની દ્રષ્ટિએ અમે ખુદ અમારા વિસ્તારની અંદર જુનાગઢના અમારા વંથલી તાલુકાની અંદર અમે લગભગ 5 નંબર આ છેલ્લા લગભગ 4 વર્ષથી આ સતત વાવેતર કરીએ છીએ અને બહુ સારામાં સારી વેરાયટી છે। અને બિન પિયત અને પિયત બંને માટે વાવવું હોય તો 3 નંબર પણ વેરાયટી બહુ ખૂબ જ અને સારામાં સારી વેરાયટી છે મિત્રો, ઉત્પાદન આપતી જાય છે। એમાં થોડોક સુકારાનો 3 નંબરની અંદર સુકારાનો અને જાંબુડિયા થવાનો પ્રશ્ન હોય છે, અને 5 નંબરની અંદર એથી થોડોક ઓછો પ્રશ્ન હોય છે। અને એક જે અત્યારે માર્કેટની અંદર મેં 3 વર્ષથી ચણા વાવતો તો ફૂલે વિક્રાંત કરી, એ નંબર વિક્રમ નહીં હો મિત્રો, ધ્યાન રાખજો, વિક્રાંત એ વેરાયટી બહુ સારામાં સારી છે, રોગ પ્રતિકારક શક્તિની અંદર ખૂબ જ પ્રમાણમાં સારામાં સારું રિઝલ્ટ છે એનું, કેમ કે
એ છે ને સુકારા સામે બહુ સારામાં સારું રક્ષણ છે એનું, અને જાંબુડિયો એમાં આવતો જ નથી મિત્રો. પણ અત્યારે એ બિયાણ આપણે મહારાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટીની એક કંપની છે ત્યાંની ટૂંકમાં ગવર્મેન્ટ એ લોકોએ જે આપણે ફૂલે એ લોકોનું છે, પણ અત્યારે અહીંયા આપણે ક્યાંય વિક્રાંત કરી અને બી આવતું નથી. જો આવે તો એનો દાણો તમે જોયો સોનેરી કલર ઉપર ટૂંકમાં શેડ લાલ ઉપર એવો દાણો પીરિયાસ ઉપર દાણો હોય છે. કોઈ પ્રાઇવેટ કંપની કદાચ બનાવતી હોય તો એ વેરાયટી પણ સારામાં સારી છે મિત્રો. એટલે 8 નંબરમાં ખાસ ધ્યાન રાખવું, ક્યાંય છેતરાતા નહીં. મેં જોયું છે ઘણા બધા વિડીયો 8 નંબરના મૂક્યા છે. હવે ખરેખર બિયાણ હોય નહીં 8 નંબર અને તમને પધરાવી દે. એટલે આવું ખાસ ધ્યાન રાખવું. જય જવાન જય કિસાન.